ખાસ કરીને જે હાલની સર્વે આવ્યો છે અને સર્વેની અંદર વિગતોનો જે વધારો થઈ રહ્યો છે, આ સર્વે એક ચિંતાજનક સર્વે છે. તો એવું જાણવા મળ્યું કે ધીરે ધીરે આ વંધ્યત્વના કેસોની સંખ્યા વધવા લાગી અને એ લગભગ 10 અમારી ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી 10 થી 15% લોકો વંધ્યત્વથી પીડાતા. એ જે એજ ફેક્ટર છે, લગ્ન પછી પણ જે સમયગાળો લોકો વ્યતીત કરે છે, ખોટી રીતે વેડફે છે, એ એક અગત્યનું કારણ છે, સમય છે કે જે વંધ્યત્વને નોંધે છે. કારણ કે કોઈ પણ ઉંમરે ટેસ્ટ બેબીથી વ્યક્તિ બાળક પેદા કરી શકે છે.